હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી. આપણે આવી ગયા છીએ વાડીએ, અને વાડીએ આવીને તો ઉપાધિ જ છે. અને લગભગ અત્યારે બધાય ખેડૂને ઉપાધિ જ છે. કુદરતનો કોપ છે પણ ભેગો વેપારીનો છે. એટલે કુદરતે માર્યા છે. વરસાદ અતિ થયો પણ લીલો દુકાળ કહેવાય. કોઈને ઉત્પાદન નથી થયું. આપણે પોર જેટલા મણુકા નીકળતા ને એથી અડધાય નથી નીકળ્યા. બસ મેન વસ્તુ એ થઈ, ભાવ તો ઠીક અટાણા કઈ વાંધો નહીં, તો બજાર કઈક સારી હોય કઈક ઓછી હોય, કોઈ હારી હોય જ નહીં ખેડૂત ઘરમાં આવે એટલે. પણ માલય ઓળ ન થયો, ઉત્પાદન ઘટ્યું, એટલે બધી રીતે થોડાક નબળા પડ્યા. એટલે વાડીએ આવીને જરીક નિરાશા જેવું લાગે. નીંદવા જવું છે, થોડાક તલ રહી ગયા પણ હવે તોય ચર્ચા કરતા હતા આવીને બેહીને. એટલે વાડી આવી તો આપણે થોડુંક કઈક ચર્ચા તો થાય ને કે આખું વર્ષ મહેનત કરી તો કેટલા વૈધા ને કેટલા નો વૈધા, અને આવી છે વધવા હાટું. એટલે વધતા તો હે ને એમાં, એટલે હિસાબ ઈ હાલતો તો આપણે કે કેટલા વૈધા ને કેટલા નો વૈધા, પણ હિસાબ કર્યો તો કઈ વધતું જ નથી. હિસાબ કર્યો ને તો દવા ખાતર ના થયા, એટલે ઈ લોકો કમાણા ને અમે દતા ન્યા રહેવું. હા તો વર્ષે નવું કેમ લેવું ઈ જોવાનું વિચાર કરી કે આ દવા રોકડે લેવું કે બાકી લેવું ઈ નક્કી કરી કા. ના નહીં તો બધા નુકસાન, આપણે નુકસાન એમ હમે મહેશભાઈ ની આપણે ભાગ્યું રાખ્યું કોઈ આપને ન વધે એટલે એને ન જ વધે. અને બધા ખેડૂતની પરિસ્થિતિ ઈ જ છે. એટલે વાડી આવીને કાયમ એક તો પેલા ઈ જ હિસાબ જ થાય છે કે આ કામ હકેલવું કે રેવા દેવું, એમને બધું પૈડું રેવા દેવું કે હકેલ લેવું. હવે જો હકેલી જ લેવાનું છે, કઈ વાંધો નહીં. અને થોડોક ભાવ હોય ને તોય ફેર પડે. ખેડૂતના ઘરમાં આવે ભલે ઉત્પાદન ઓછું થયું તો ભાવ તો રહેવો જોઈએ ને, પણ ભાવ જ નથી. ઉત્પાદન ઘટે એનો કઈ વાંધો નહીં, પણ થોડોક ભાવ વધારે હોય ને તો તમારું સેટિંગ એમાં થઈ જાય, કારણ કે વસ્તુનો ભાવ હોય ડબલ પૈસા થાય. અને આ તો ભાવ ઓછો ને ઉત્પાદન ઓછું, એટલે બે બાજુથી માર રહ્યો. એટલે લગભગ જો આવું ને આવું 2-5 વર્ષ હાલે ને તો લગભગ અમે નહીં પણ હરેક ખેડૂતના નામે બધા ખેડૂત થાકી જાય, કારણ કે ખેડૂતને આની માથે હોય. અને હવે વીઘે 15,000 રૂપિયા નો વધે ને તો પછી થાકી જ જાય હોય 100%. એમાં કઈ કોઈને પૂછવું જ ન પડે. અને જનરલ ખેડૂતની વાત હોય, આ વર્ષે ખેડૂને કઈ નવીન કરવું હોય તો કોઈ ખેડૂત કઈ કરી શકે એમ છે જ નહીં. અને દૂરથી બધાને દેખે ખેડૂને તો કેવું સારું હોય, ઈ તો એને ખબર હોય કેવું સારું હોય. કેવું કામ કરતા હોય કઈ વધે નહીં એટલે શું કરે બિચારા. કઈ વાંધો નાઈલા રાખે. બીજું ચણાનો ભાવ નહીં, તુવેરનો ભાવ નહીં, શેરનોય ભાવ નથી આ વર્ષે તો. ભાવ અડધા કરી નાખ્યા. ચૈણાના 1500 જીરાનો શેરનોય નથી. અહીંયા 1500-1700 હતા, અહીંયા પરબાર 1000 રૂપિયા 900 રૂપિયા થઈ ગયા. જીરાના 5-7 હજાર હતા, અહીંયા જીરાના 3500 રૂપિયા થઈ ગયા. તુવેરના 1800-2000 હતા, અહીંયા તુવેરના પરબાર 1000 રૂપિયા થઈ ગયા. બધી મગફળીના 1500 રૂપિયા હતા, ઈ 900-1000 જઈને ઉભી રહી ગઈ. કોઈ વસ્તુના ભાવ હે નહીં. લહણ હતું 10,000 મણ, ઈ પરબારું 1500 મણ વહી ગયું. ખેડૂને થયું એટલે બધાય જણસીના ભાવ ઘટી ગયા. જો અત્યારે તો હવે તો આમ તો બધી હકેલવાની જ વાતું છે. જેમ આપણે સવારે કીધું એમ હવે હકેલવાનું છે બધું. એટલે આપણે ટપકનું મશીન આપણે પડ્યું હતું રાજેશભાઈ વાડી, એટલે મશીન લેવા ગયા હતા. મશીન લઈને આવ્યા આપણે અદાની વાડીએ. તો અહીંયા આપણે તુવેરદાર ભેગું કરવાનું કામ ચાલુ છે, અને લગભગ આપણે અડધી ભેગી થઈ ગઈ છે. આપણે 5 જણા ઉગમણી કોઈ ભેગી કરે છે, અને 5 જણા આથમણી સાઈડ ભેગી કરે. ટોટલ 11 જણા થઈ. હા, એટલે બે બાજુ કામ ચાલુ છે, આ બાજુ ને આ બાજુ. એટલે લગભગ મને એમ છે કેટલા વાગ્યા અત્યારે? બપોર નહીં થવા દે. હા, 11:30 થાય તો હકેલ લેવો. ને અત્યારે વાતાવરણ એકદમ ચોખ્ખું છે, પવન સારો છે. એમ પાછો શિયાળો આવ્યો હોય ને એવું લાગે છે અત્યારે, એવું વાતાવરણ છે. એમ એટલે કામ કરવું ઉકલે, બાકી તો નકર એક બારી નાખીને પાણી પીવાનું. હા, એટલે એટલા ભાગ સારા આપણા, કઈ વાતાવરણ સારું છે ને એટલે કામ કરવાની મજા આવશે. તમારા ભાગ તો સારા જ છે, કામ કરીને અમે એના ભાગ સારા. ભાઈ શું એ લોકોને સારું ને કામ કરતા તો કંટાળો ન આવે. હવનો ભગવાન હોય ઈ હાજુ કે ખોટું? ભગવાન હવના હે, પણ સરકાર હવની નો રહી. સરકારે તો મારી નહીં, કારણ કે ભાવ નો રહ્યા ને. આ તુવેરદાર ના 2000 રૂપિયા હોય ને અત્યારે 1400 ને 1000 રૂપિયા કરી નાખ્યા. એટલે ખેડૂત મરી જવાના. બીજું કઈ વાત ભરી લે ને પછી પાછા ભાવ ચડશે. અને સરકાર હું કામે નથી ખેડૂત? ખેડૂત થોડો બિચારો ટેક્સ ભરે એટલો સદ્ધર ખેડૂત થવાનો નથી. ટેક્સ તો ભરે વેપારી, તો ઈ તો વેપારીને જ કમે ને. ઈ વાત સાચી. એને તો એને કમાવવું છે. પાછા હમણાં મહિનો દી જાહે ને એટલે ભાવ થઈ જાય. આ ભાવ થઈ જાય.
એટલે ખરેખર ખેડૂતની આ સરકાર છે જ નહીં એમ કહીને તોય હાલે છે. કારણ આપણે તો કે કોને મત દઈ કે નો દઈ કાઈ ફેર પડે મત આયરે લેવા દેવા જ નથી, આમાં મતની કઈ વાત જ નથી, પણ ખેડૂતની વેદનાની વાત છે કે ખેડૂત થાકી ગયો એ ફાઇનલ છે. જો આવા નવા વરસ આવ્યા ને તો આપણે ઘણા નથી કેતા જમીનું ખેડૂત વેચે છે, પણ ખેડૂને વેચવી નથી, ખેડૂત મજબૂર છે, કારણ કે કોઈ રીતે એનું સેટિંગ થતું જ નથી. એમાં આ મજૂરી મોંઘવારી કેટલી કેવડી મજૂરી દેવી, કેવડા દવા ખાતર કેવડા ખર્ચા કર્યા હોય આમાં છેલ્લે હિસાબ મારે એટલે કાંઈ નહીં, કાંઈ આવે નહીં પાછું એમ. અને આપણે ખેડૂત હે ને મનનો એટલો મોટો હે કે આમ પબ્લિક ને જો આના ભાવનું આખું વરસ વસ્તુ મળે ને તો એને કાંઈ વાંધો નથી, પણ તું કેમ મહિનો દી પછી ભાવ વધી જાય છે ને એ વાંધો હે. નકર આના તુવેરના ભલે આખું વરસ ઓછા ભાવ રહીએ તો હાલે, આના ચૈણાના આખું વરસ ભાવ ઓછા રહીએ તો હાલે. જો આપણે વાગી ગયા છે 12:20 અને નહીં નાખીએ કે જાજા હાથ રણ્યા હમણાં એટલે મહિના છે બધા લાઈનું હારવા, કારણ કે જો આ બાજુ છે ને પ્રતાપભાઈ ની બધા લાઈનું હારે હે એટલે બધાને 2 ટુકડા હાથમાં આવે તો 40 ટુકડા હે ને. મને ખબર છે તમારે તો ખાલી મરચું પાવડરનો વેપાર કરવો, આ બધું પાછું સંભાળવાનું મારે હોય. હા મેં બીજાને કીધું તમારે 20 મિનિટે વહેલું નથી જાવું, આ કામ થઈ જાય. ક્યાંક તુવેર આપણે રાખી દીધી હતી ઓલી વખતે, એ 3-4 જણાને એમાં વાટવા વળગેડા અને અમે 5-6 જણા, એટલે હવે લાઈન આપણી હરાઈ ગઈ. મારે તો બપોર થાય એમાં તું એક ટુકડો લઈને કેમ આવી હાસુ યાદ નથી. એમાં એવું છે હું એકલી લઈને આવી, અત્યારે ગરમ બહુ થઈ ગઈ છે લાઈન, અને અહીંયા છે મોટું એટલે વજન છે, વચ્ચે બેવડી વળી ગઈ, મેં કીધું ભાંગી જાય, તે આઈ છે આ બેન ને બોલે અને આજ તો માણસોએ કામ કર્યું એની વાત જવા દો. આપણે તલીમાં બહુ ખડ હતું એટલે એ થોડુંક રહી ગયું હતું, તે સવારે 9 વાગે ચા પાણી પીને આમાં આવ્યા, તો તુવેર હાર નાખી, લાઈન ભેગી કરી લીધી, વાઢવા નથી વાઢ નાખી, અને કામ માણસો આપણે આપણી વાડીએ રહેશે ને એટલે ઘરની જેમ જ કામ કરે છે. આપણે કેમ ઉધડું દીધું હોય ને કામ જોશથી ઉપાડે એવી રીતના જ કામ કરે છે, અને આપણે કોઈ દી કોઈને કઈ કેવું પડે નહીં, આપણે કોઈ દી કોઈને કઈ નહીં. મેં બહુ કામ સારું કર્યું, તુવેર હરાઈ ગઈ, લાઈન હરાઈ ગઈ, હવે કઈ ઉપાધિ નથી. બપોર પછી નીકળી કામ કરીને ગઈ ને એની કદર કરાય, પછી તમે ગમે એવું કામ કરતા એમ કે કઈ કામ નથી કરતા તો એ બિચારા શું કરે, થાય એટલું બધું કરતા જ હોય કામ. ત્યાં છે આવવું પડે એમ છે. અત્યારે ટાઈમ થયો છે રોંઢાના 4, પણ 4 છે પણ તડકો એવો છે કે 2 વાગ્યા હોય ને એવો બહુ જ તડકો છે ને. આજ તો એટલો બધો પવન નથી, પણ આપણે તો બપોરે કામ કરવા જઈએ નહોતા, બપોરે કામ પૂરું થઈ ગયું, પણ અત્યારે આવી ગયા વાડીએ. આપણે આવી ગયું છે ઠેસર આવવાનું છે તુવેર કાઢવા, પણ તલી પાઈ છે ને નાનજી બાપા બીજું આપણે ફૂલ ઝાડને પાઈ દીધી, એમાં આપણે ગુલાબ આવે જ છે. અને અત્યારે ગુલાબને કે માણાને કે વૃક્ષને કે કોઈ ઝાડને કોઈ પણ ને પાણી તો અત્યારે ઉનાળો હોય એવો તડકો એટલે બહુ જ જોઈએ. કીધું મોટર ચાલુ છે ને એટલે ધરવી પાઈ દઈને કે ડોલ તો રોજ પાતા જ હોય એમ. હમણાં તલી પાવા નહોતી એટલે મોટર બહુ ચાલુ ન હોય, બધાય ઝાડ આપણે પાઈ દીધા. અને આ વખતે ઉનાળે આવી રીતના પાયે રાખશું એટલે આવતા ચોમાસામાં ફૂલ બહુ જ આવશે. જો અત્યારે તુવેર કાઢવા આપણે આવી ગયું છે ઠેસર, અને હવે તૈયારીઓ કરે છે. આ બધા માણસોને કીધું પેલા ટાઢા કરી દઈ, થોડાક ટાઢા થઈ જાય ને તો વાંધો નહીં, એટલે થોડુંક કામ સારું ઉકલે એમ. જોકે આમ તો કેવું પડે એમ જ નથી, કારણ કે અમારા પ્રતાપભાઈ છે ને એ ગેંગ લીડર છે, આ ગેંગ આખી એની છે. અને અતુલભાઈ ના માણા હો, એ નો પીએ, મને દઈ દે. તમે તો પીઓ કાસી લેજો આમાં દેવાંશી બાપા ઓછી તો આવે જ ને, હજી તમે કેટલું કેન ભર્યું છે. જો આપણે ફૂકણી ચાલુ થઈ ગઈ એને લગભગ અડધી કલાક થવા આવી, અને અડધી કલાકમાં લગભગ સારું ઘણું ઉપાડી લીધું, કારણ કે એમ તો સારી ઝડપ છે, હાવ ધીમું ન ચાલતું. અને ઓરે હે સારું જો આમ દબી નાખવું પડે ને. હા એમ નાખે ને આમ નીચેથી નાખવાનું એટલે બરોબર ખેંચી લે, આમ ઉપર નાખી તો ન હાલે. ના સારું હે
ખેસે હારું ઉપાડ હારો કરે. અને અહીંયા આપણે અહીંના ભરે શું કારણ કે અહીંયા ડાયરેક્ટ પાસ જ ભરે કઈ ઘટે નહીં એવું છે. વાગી ગયા છે 7:30 અને આપણે ફૂકણી હાલીને થઈ ગયા નવરા કમ્પ્લેટ. હવે બાસ્કા ભરી દઈ ગાડામાં એટલે કામ આપણું પૂરું. અને ગાડું આપણે અહીંયા રાખ્યું જ છે. આજ તો હજી ગંગા દોવાનું બાકી છે હો.